પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં. ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે, જે માલ આપણે અહીંયા ખાવા લાયક નથી, જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી, જેમાં તમે રિસર્ચ કરો, લેબ કરાવો તો અમુક સમયે 6-8 મહિને કે 5-15 દી એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં. એનું કારણ છે કે એ માલ છે ને રોગિષ્ટ કહેવાય આપણી માટે, ને વાયરસવાળો માલ છે. કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે. જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈ પણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના અને સૌરાષ્ટ્રના માલની આપે. શું કામે? 12 મહિના 18 મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરી હેલ્ધી માલ હોય છે. ખેડૂતને લસણ વાવવામાં મોં ફેરવી લીધું એવું ભાષા વાપરી તો કાંઈ ખોટી નહીં. એનું કારણ છે કે ભૂતકાળમાં સરકારે કોઈ વસ્તુ ખેતી ઉપર જે લસણ પકવવા કે ડુંગળી પકવવામાં જો એટલું ધ્યાન દીધેલું નહોતું, જેને કારણે ખેડૂતોને પૂરા ભાવ ન મળતા, જે ભાવ ન મળતા